પેલા હે ને મારા બા એમ કહેતા હતા એ કે હે ને ક્યાંય શેમ્પુ નતા ને ત્યારે હે ને તમને જાલીને એ ધૂળીથી માથું ધોઈ નાખતી હું. જય માતા જય દ્વારકાધીશ. મારે યુટ્યુબ ચેનલ એલબી લાઈફ વ્લોગની અંદર મિત્રો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો હે ને આપણે ટોપી પહેરીને હે ને રેડી થઈ ગયો હો ને કામ કરવાનું એ આમ આગળ આવો બતાવું તમને. પણ હે ને આજે આપણે થોડુંક જાગવામાં મોડું થઈ ગયું હતું કારણ કે હે ને રાતે માતાજીના માંડવામાં તે હે ને થોડુંક જાગવામાં મોડું થઈ ગયું અને બા ને બધા હે ને કામે વી જાય. હું કામે વી જાય તમને બતાવી દઉં. તો હે ને આ જાહેર નણવાની છે, આ જાહેર નણવાની છે અને મારે જાગવામાં થઈ ગયું ત્યારે મોડું અને કેટલી આડી પડી ગઈ જો તમને બતાવી દઉં. આમાં નણવાની નહીં મજા આવે. આમાં છે ને જો આ બધી જાહેર આડી પડી ગઈ જો અને કંઈક આમ છે ને શેટાઈ આખી દેખાય ને એ બાજુ ઊભી છે એટલે એમાં તો નાનો હરખો આવશે પણ આ બધી આડી પડી ગઈ ને એમાં એને બધા લોથા ડુંડા ગોતવા પડશે જાહેરમાં એટલે હે ને થોડો કંટાળો પણ હોતા આવી છે નણવામાં. જો આવી રીતે આમ ઊભું હોય ને તો ગાય ઘા નણાય જાય ફટાફટ. આપણે હે ને જાહેર નણતા નતા હે ને મિત્રો આવું કંઈક ડુંડું આવ્યું છે. જો આ તમને દેખાડો આ કેવું થાય આમાં આમ સોળીને એટલે આમ કાળું કાળું નીકળે. જો દેખાણું જો આમાં કાળું કાળું નીકળે અને ડુંડું કેવું આવું આવું ડુંડું અને મેં જો કાળું કાળું નીકળે આમાં. તો આ એવું છે, આ એવું છે. તો મિત્રો છે ને આ ડુંડું કેવું કહેવાય ને જરાક કોમેન્ટ કરી નાખજો ને કોઈને ખબર હોય તો. નકર આમ સોળવીને એટલે આપણે આમાં છે ને દાણા નીકળે જાહેરના એમાં છે ને આવું કાળું નીકળે. મેં સાંજમાં હાલે એવું જો હાથમાં કેમ ઓઇલ સોંપ્યું એવું એટલા કાળા થશે હાથ. જો આટલો કાળો થઈ ગયો હાથ આટલો. ને ડુંડાઈ કેવા થવા મીડિયા કેવું કઈ એમ કહે કે ભૂતને મય સાંજવાનું છે ડુંડું એવું હોય કાંઈ ન હોય. એ છે ને માણાનો આભાસ એવો છે ને માણાનો આભાસ છે. બાની છે ને બહુ હાથ નણે છે મને વાંહે રાખી દીધો કેમ કે હે ને એને વધારે નણતા ફાવે ને આપણને ઓછું ફાવે તો આપણે હે ને ઉતાવળ રાખવાની ફટોફટ. થેલી ભરાઈ ગઈ છે ચારિયાની ડુંડાની તો આપણે નાખવા જવાનું કરી કોને ભરાય જ ગઈ. જો જોઈ લે મિત્રો હું વાહી આવ્યો તો એટલે મારે નવ પ્રાણી હોય ને થોડી ગધુરી છે અને આવડા બધાને ભરાઈ ગઈ એટલે આપણે વાંહે વાંહે હાલતા હાલતા થઈ ગયા કીધું જે ઘડીક પોરો મળાવી. તમે કાંઈ નહીં જ ભરી જો તમે ખાલી લઈને જાઓ અધૂરિયું લઈને જાઓ હો. હું બોલું બોલ હું એમ કહું કે તું મને વાહી થાય હતો અમે હાલતા થઈ ગયા પહેલા આવ્યા તો તું વાહી હાલતા થઈ ગયા તો ખેલી એમ કહું અને પૂરી કરવાની જોઈએ પૂરી પાછા જ આવીને ત્યારે પાછા આવી દેખે ન હોય થઈ પૂરી કરીને આવવાનું તો તે એક ખેલી હોય છે મને તો એમ બપોરતા ન હોય બપોરે બપોરે ને ટાટા પોનું રાખો સાંજમાં નાની નાખી. હા 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 ક્યાંય ગાયબ નથી થવાનું. ક્યાં ગાયબ થવું રોજ રોજ. હાલો થેલી ખાલી કરો. અહીંયા તો આવડો ડુંડાનો ઢગલો છો હે ના આ જાય નણે ના એટલી તો આવડો ઢગલો છો એમ કહું. હજી બાકી છે નણવાની. હા એવડો થશે જો ભચી ઉડી જો કચરો ઈ હે ને થોડો કચરો હવે હાલશે બરોબર. હે ને મારે કાંઈ આંગળીયું નથી વાટવાનું 2 વખત હે ને આંગળીમાં લાગતું રહી ગયું એટલે આંગળીને આપણે કાંઈ વાટવી નથી. હું આ જોઈ લો ગોળામાં હું બાઈએ મૂક્યું પાણા મૂકી ઈ આમાં ખોખા હે આમાંય ખોખા લે અને આ ગોળાનો આકાર ભાઈ રે
ઈ કેમ આમાં હું નીકળી આ સાણે ઈની છે હું ઓહો આ કાક દેશી ઓહળ્યો એ મૂકજો ભાઈ આવું હે ગોળા નવરા હોય ને એટલે ગોળાની નવરા નો રવા દે આમાં હું આમાં કુછ કુછ હોતા હે આપણું મોટું ગાય થઈ હા હું ધૂળી માટી હતી માટી ધૂળ ઈ પેલાની હે ને ઈ હે ને એને માથું ધોવાનું છે હા પેલાના હે ને તીન ધોવાય એમ ને હું ને હો હે? હું બા ધો ભાઈ હે ને માથું ધોવાનું ધૂળીથી દેશી ઓહળીઓ અમારે બધા રાયન કર હાલે ધૂળનું કામ કર્યું ને માથું ધોવાની છે ને એ ધૂળ રહે ને અહીં અમારા વિસ્તારમાં ન દે બાજુના ગામમાં આઘું લેવા જવું પડે પણ અહીંયા અમારે ઘરે એને જૂની પરંપરા મુજબ આ છે ને પેલા કાંઈ એમ કહે કે શેમ્પુ નતા તો આવી ધૂળીથી માથું ધોતા હતા બરોબર એટલે હજી છે ને અમારી જૂની પરંપરા હેલી આવે છે એટલે જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાંકવાનું હોય એટલે આ છે ને એમ કે પેલા છે ને મારા બા એમ કહેતા હતા એ કે છે ને ક્યાંય શેમ્પુ નતા ને ત્યારે છે ને તમને જાલીને એ ધૂળીથી માથું ધોઈ નાખતી હું એટલે છે ને આપણે એ ધૂળનું માથું ધોયેલું જ છે પણ હવે ધોવાનું બંધ કરી દીધું કારણ કે છે ને એ આપણને અવનો ફાવે આપણે છે ને ગાય શેમ્પુ દઈ દેવાનું હોય માથામાં હે ને ભાઈ બોરો ખાઈ લીધો છે ને હવે છે ને પશુ ઘડેક નણવા માંડવી કેમ કે છે ને કારણ કે તડકો થતો થાય ને ત્યાં થોડુંક નણી નાખવી આમ જોઈ લો શું પાછું છે બોર પાછું બોર ને આમ જો અહીંયા છે એટલે હા ને આયા એ નકરા પાક્યા હે મેં યાદ જોયું હતું જો તમને મિત્રો બતાવી દે હું આવે એમ છે હા આવી ગયો ખબર આપો ગળો નો આવે ગળો હા હા એના બી એના બી એના બી પાછા એટલે એ આવડા ને હળિયા ખાઈને હે હળિયા ખાઈ જાય હા ગળ્યા હોય મેં સાખ્યા એટલે ખબર તે હું સાઈક લીધા એટલે હળિયા ખાઈને કોઈ મોડું વસ્તુ ન હોય તો ન ખબર એવું હોય જો આ ગળાનો છે ને મિત્રો આ ગળો એમાંયથી થાય તો મિત્રો છે ને કંઈક એવું છે પણ ધીમે ધીમે મિત્રો સાહસ ન કરતા એ કડવા વેલાનું છે ને એ કંઈક એનું ફળ હતું એટલે એને ગળો કહેવાય એટલે ગળો જો કે ઘણા પીતા હોય હોતા ને ડાયાબિટીસ એવું કાંઈ બધું હોય ને તો એમાં પીતા હોય હોતા ગળો હાજે એ કાપીને છે ને મૂકી દે ને સવારમાં એ પી લે એટલે દેશી ઓહળીઓ ટૂંકમાં લ્યો ને કાસું હોય ત્યારે કડવું હોય અને પાકી જાય પછી મીઠું લાગવા મળે એટલે હે ને હવે આપણે ફટાફટ છે ને ઝાહેર માથે આક્રમણ કરવી તો મિત્રો હે ને આપણે હવે છે ને આ ઝાહેર લેવાનું કામ કરી દીધું પૂરું કારણ કે છે ને આપણે હવે સડાઈ દીધા બપોરનો ટાઈમ થઈ ગયો હોય એટલે હવે છે ને આપણે બીજું કામ ફરકી થયું આપણને એ હું બીજું તમને બતાવી દઉં તો છે ને આ ઢોરણ ખાવા એક આ બાજુ એક આ હાલ પહેલાં પૂછી લો પાણી પીવું હે હાલ પીવું હે પાણી પીવું હે તારે પાણી હાલ પીવું હોય તો હાન લગી તને પાવામાં નહીં આવે હાલો તો મિત્રો હવે છે ને આપણે ફટાફટ ઢોર પણ હવે એમ કહેવાય કે તરસ્યા થઈ ગયા છે કારણ કે ઉનાળાનો ટાઈમ છે એટલે છે ને તરસ્યા તો થઈ જ ગયા હોય પણ આપણે ઢોર પાઈ લેવી ઢોર પાઈ દીધા હે અને હવે છે ને ઘર બાજુ જઈ કારણ કે એને હવે બપોરો કરવાનું બાકી છે ને હવે ભૂખ લાગતી જાય તો મિત્રો એને આપણે હવે બપોરો કરી લેવી બપોરો કરીને પછી હવે આપણે છે ને જવાનું છે આપણે પિતાશ્રી છે ને એક આપણું ઓલું જૂનું એવું જૂના મોડલનું રાજદૂત નહોતું રાજદૂત જેવું કેટીએમ એ લેવા જવાનું કારણ કે એને કે પિતાશ્રી આપણું વાટે મૂકતા જાય એમાં પેટ્રોલ નથી ખૂટ્યું એમાં પંચર નથી પડ્યું પણ એમાં થયું છે એવું કોઈને કોઈક મળી ગયું ના મૂકતા જાય એ કે તું એને લઈ જાય તો આપણે હવે તડકાનું હાલીને લેવા જવાનું એક બે ખેતર વટે એટલે આપણી નોકરી પૂરી તો મિત્રો આજના વ્લોગ વિડીયોમાં આટલું તે ફ્રી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય